છે. અહીંયા આપણે સૌદાસની કથા, સૌદાસ રાક્ષસ બની ગયો. ગૌતમ ઋષિ કહે છે કે રાક્ષસપણામાંથી મુક્ત થવું છે, કારણ કે મહાદેવે શ્રાપ આપ્યો છે, તો આ રાક્ષસમાંથી મુક્ત થવું છે. સૌદાસે કીધું હા મારે આમાંથી મુક્ત થવું છે. કીધું કોઈ રામની કથા જો તમને કહે તો તમે રાક્ષસપણામાંથી મુક્ત થઈ જશો. એટલું કીધું સૌદાસ તરત ને તરત એના શરીરના આકાર ફરવા લાગ્યા, રાક્ષસી વૃત્તિ થવા લાગી, મોટા મોટા વાળ થઈ ગયા, આંખ લાલ લાલ થઈ ગઈ, મોટી મોટી આંખો થઈ ગઈ, રાક્ષસપણું થઈ ગયું એનામાં. ગૌતમ ઋષિ જતા રહ્યા, આ બાજુ સૌદાસ રાક્ષસ બની અને માનવ ભક્ષી બની ગયો. જંગલમાં રહેવા લાગ્યો, કેટલા બધાને ખાવા લાગ્યો. એમાં એકવાર બન્યું એવું, ભરદ્વાજ ઋષિ ત્યાંથી નીકળ્યા, એ જંગલમાંથી ભરદ્વાજ ઋષિ. અને ભરદ્વાજ ઋષિ ભગવાન રામનું નામનું સ્મરણ કરતા હતા. હમણાં મેં કીધું ને અમુક શ્લોક એવા છે જેમાં રામ 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 જ છે. એ આ ભરદ્વાજજી બોલે છે, રામ રામ યથા રામ, રામ રામ સ્મરંતિ ચ, રામ રામાત અદ્ભુતમ કાર્યમ, રામ રામ સહારમ, રામ સહારમ ઇત્યુચ્ચારણ હરિર્નામ, પાવનાખિલ જગતપતિ, આજ ગામ સ્તુવન ગંગા, મુનિ લોકે કપાવની, મુનિ લોકે કપાવની. ભરદ્વાજ ઋષિ ત્યાંથી રામ 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 કરતા નીકળ્યા. અને આ સૌદાસ જે રાક્ષસ બન્યો તો ગુરુનો દ્રોહ કરવાથી, સૌદાસે રામ નામનું નામ સાંભળ્યું. રામ નામ સાંભળતા સાથે જ એના કાન ચમકી ઉઠ્યા, આ તો રામ મારા ગુરુજી કીધું તો એ રામનું નામ બોલે છે. આ ઋષિકો કે જાય છે, નક્કી રામના ભગત છે, લાવને એને પૂછું કે રામ કોણ, અને રામની કથા મને કરે અને મારું રાક્ષસ પણ વયું જાય. બસ એ જ સમયે સૌદાસ ત્યાં આવ્યો. સૌદાસને જોઈને ભરદ્વાજ ઋષિ ડર્યા નથી હો. આ વાત ઉપરથી એટલું યાદ રાખજો, એ ભગવાનનું નામ લેતો હોય ને એ વ્યક્તિએ કોઈ દી બીવાય નહીં. ભગવાનની ઉપર ભરોસો એટલે 100% હોવો જ જોઈએ કે એકવાર હનુમાનજીનું નામ લઉં પછી એ બધા મારી પાસે આવે જ નહીં. અને ભાઈ એ ન આવે. અહીંયા કઈ ઓછા છે એના હોગાવાલા, માફ કરજો, ખરેખર સાચું કહું છું. ભગવાનની ઉપર ભરોસો રાખો ને એવો રાખો કે મેં જેનું નામ લીધું એ મારી રક્ષા કરશે ને કરશે જ. અહીં જો ભરદ્વાજ ઋષિ આ રાક્ષસથી ડર્યા ને, ઉલટા એને સામે ગયા એટલે રાક્ષસ એના ચરણમાં પડી ગયો. તમે જે રામનું નામ લો છો એ રામની કથા મને સંભળાવો, રામની મને વાત કરો. ભરદ્વાજ ઋષિ પૂછ્યું કોણ છો તું? સૌદાસે કીધું હું બ્રાહ્મણનો દીકરો, ગૌતમ ઋષિનો શિષ્ય. મેં ગૌતમ ઋષિ પાસેથી વિદ્યા, મેં બધી વાત જે આગળ બની ગઈ બધી વાત કરી. એક વખત શિવજીની પૂજા કરતો હતો, મારા ગુરુ આવ્યા તો ગુરુની સામે મેં મોઢું મચકોડી અને ગુરુને ન બોલવાના શબ્દ બોલ્યા. અને એ સમયે મહાદેવે મને શ્રાપ આપ્યો છે. હા હા હા, શબ્દ તો જો સાહેબ કેવી મજા આવવાની વાત છે. એ રામાયણ લઈ લ્યો, મહાભારત લઈ લ્યો, આ સાંભળજો બધા પંકજભાઈ. રામાયણ, મહાભારત, શિવ પુરાણ બધે જોજો. ભગવાન કોઈ દી કોઈને શ્રાપ ન આપે. ભગવાન કોઈ દી કોઈને શ્રાપ ન આપે. વાલ્મીકી રામાયણ એક જ એવું છે કે જેમાં ભગવાન શિવજીએ શ્રાપ આપ્યો. ભગવાન શ્રાપ ન આપે, ભગવાન ઉડાડી જ દે ડાયરેક્ટ. પણ વાલ્મીકી રામાયણમાં શિવજીએ સૌદાસને શ્રાપ આપ્યો. અને એ શ્રાપ દૂર કરવા માટે કીધું રામનું નામ કાપી છે. અને પછી સૌદાસે કીધું રાક્ષસ બની ગયો શિવજીના શ્રાપથી. એટલે ભરદ્વાજને પેલા તો એમ થયું કે શિવજી શ્રાપ આપે. શિવજી શ્રાપ આપે જ ને, નકર શિવજી તો ઉડાડી દે, એની પાસે ક્યાં ત્રિશુલની તાણી છે? એકાદું આમ નાગ નાખી દે તો ગુજરી જાય માણા. તો કે નહીં, મને ભગવાને શ્રાપ, મહાદેવે શ્રાપ આપ્યો. બસ એ જ સમયે કીધું કે મારું ઉદ્ધાર કરવા માટે, હું બ્રાહ્મણનો દીકરો, ભલે મારાથી અપરાધ થઈ ગયો પણ તમે ઋષિ છો, તમે મારી ઉપર કૃપા કરો, મને રામ કથા સંભળાવો. આ કથા છે બહુ સુંદર મજાની. પછી તો ભરદ્વાજ ઋષિએ રાક્ષસને, સૌદાસ રાક્ષસને આખી રામની કથા સંભળાવી. 9 દિવસ સુધી કથા સંભળાવી રામાયણની. જેમ 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 દિવસો ગયા
તેમ તેમ એના શરીરમાંથી જે રાક્ષસપણું હતું એ બધું દૂર થયું. 9મા દિવસે જેવી કથા પૂરી થઈ, આકાશમાંથી રામ ભગવાન, માં જાનકી અને લખનજી હનુમાનજી સાથે પધાર્યા. બોલો રામચંદ્ર ભગવાન કી જય. રામ લક્ષ્મણ માં જાનકી હનુમાનજીને જોતાની સાથે ભરદ્વાજ ઋષિએ એમનું ભાવ પૂજા કર્યું, એમનું પૂજન કર્યું છે. આ સૌદાસ પણ રામ ભગવાનના ચરણ લઈ પોતાના માથે અડાડ્યા છે. સૌથી પહેલા મારા ગુરુને ધન્યવાદ, બીજા મહાદેવને ધન્યવાદ, ત્રીજા આ ભરદ્વાજને ધન્યવાદ, અને ચોથા હે ભગવાન તમને ધન્યવાદ કે ભલે શ્રાપ મળ્યો તો પણ આજે શ્રાપના કારણે તમારા દર્શન થઈ ગયા.